સભ્યોની વિધાનસભાની બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું હતું। સાંજે 4 વાગ્યા સુધીમાં 81% મતદાન નોંધાયું છે। 60 બેઠકો માટે 259 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા। રાજ્યમાં 3337 મતદાન મથકો પર મતદાન કરવામાં આવ્યું હતું, જેમાંથી 1100 સંવેદનશીલ અને 28 અતિ સંવેદનશીલ મતદાન કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે। આ વખતે ચૂંટણીમાં ભાજપ, આઈપીએફટી ગઠબંધન, सीपीआई कांग्रेस गठबंधन और टिपरा मोथा पूर्वोत्तर राज्य भूतपूर्व राजीव परिवार वंशजों द्वारा रचाયેલા प्रादेशिक पक्ष मैदान में है, जयरे कि आवनारी 2 मार्चे मतदान प्रक्रिया हाथ धरवामां आवशे। वडाप्रधान नरेन्द्र मोदीए दिल्लीना मेजर ध्यानचंद नेशनल स्टेडियम में राष्ट्रीय आदिवासी उत्सव आदि महोत्सवનું उद्घाटन કર્યું। राष्ट्रीय मंच पर आदिवासी संस्कृति ने दर्शाववाना प्रयास रूपे आदि महोत्सवનું आयोजन થયું। कार्यक्रम में संबोधन करता वडाप्रधान नरेन्द्र मोदीए કહ્યું કે સરકાર એવા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે જેઓ લાંબા સમયથી સંપર્કમાં નથી। આદિવાસીઓની જીવનશૈલીએ તેમને દેશના વારસા અને પરંપરાઓ વિશે ઘણું શીખવ્યું છે। પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત આદિવાસી પરંપરાને તેના વારસા તરીકે અને વૈશ્વિક મંચોમાં ગૌરવ તરીકે રજૂ કરે છે। આજે ભારત દુનિયાને કહે છે કે જો તમારે ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ જેવા પડકારોનો ઉકેલ જોઈતો હોય તો આદિવાસીઓની જીવન પરંપરાને જુઓ, તમને રસ્તો મળી જશે। तो ये बताता है कि क्लाइमेट चेंज, ग्लोबल वार्मिंग, ऐसे जो ग्लोबल चैलेंजेस है ना, अगर उसका समाधान आपको चाहिए, आइए मेरे आदिवासी परंपराओं की जीवन शैली देख लीजिए, आपको रास्ता मिल जाएगा। आज जब सस्टेनेबल डेवलपमेंट की बात होती है तो हम गर्व से कह सकते हैं कि दुनिया को हमारे आदिवासी समाज से बहुत कुछ सीखने की जरूरत है। वडाप्रधान मोदीए गुरुवारे गोरखपुरमा योजाયેલા संसद मिल खेल महाकुंभના समापन समारोहમાં हाजरी આપી। આ કાર્યક્રમમાં પીએમ મોદીએ ખેલાડીઓને સંબોધન કરતા કહ્યું કે તમે બધાએ ખૂબ જ મહેનત કરી છે। આ સ્પર્ધામાં કેટલાક ખેલાડીઓએ જીત મેળવી હશે તો કેટલાકને હારનો સામનો કરવો પડ્યો હશે, પરંતુ રમતનું મેદાન હોય કે જીવનનું મેદાન હોય, હાર અને જીત તો નક્કી જ હોય છે। પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આપણા દેશમાં ઘણી છુપાયેલી સંભાવનાઓ છે જે બહાર આવવા આતુર છે। રમતગમતની દુનિયામાં આવી સંભાવનાઓને બહાર લાવવામાં સંસદ ખેલ મહાકુંભની મોટી ભૂમિકા છે। આ સ્પર્ધાઓથી આગળ વધીને ઘણા ખેલાડીઓ રાજ્ય સ્તર અને રાષ્ટ્રીય સ્તરે રમવા જશે। गीता में कुछ खिलाड़ियों को जीत मिली होगी, कुछ को हार का सामना करना पड़ा होगा। खेल का मैदान हो या जीवन का मैदान, हार जीत हमेशा लगी रहती है। मैं खिलाड़ियों को यही कहूंगा कि अगर आप यहां तक पहुंचे हैं तो आप हारे नहीं हैं। आपने जीतने के लिए बहुत कुछ सीखा है। कांग्रेसના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે પીએમ મોદીના અમૃતકાળ પર કટાક્ષ કરતા આરોપ મૂક્યો હતો કે વર્તમાન સરકારના મિત્રકાળ દરમિયાન 76% સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને કોઈ ફાયદો થયો નથી। તેમણે ગૌતમ અદાણીનું નામ લીધા વિના પીએમ મોદી સામે આડકતરી રીતે નિશાન સાધતા સવાલ કર્યો કે મિત્રને દુનિયાનો સૌથી ધનિક બનાવવાનું જાદુ નાના વેપારીઓ પર કેમ નથી ચાલ્યો। રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે મિત્રકાળની કહાનીમાં 76% એમએસએમઈને કોઈ નફો નથી થયો, 72%ની તો આવક પણ આવતી અટકી ગઈ અથવા તો ઘટી ગઈ છે કે પછી બંધ જ થઈ ગઈ છે। 62% લોકો એવા હતા જે માત્ર બજેટથી નિરાશ હતા। અહીં રાહુલે વધુમાં એક સવાલ કર્યો કે શા માટે નાના વ્યવસાયો પર એ જાદુ નથી ચલાવતા જેણે મિત્રને વિશ્વમાં બીજા નંબરનો સૌથી ધનિક બનાવ્યો। ગુરુવારના રોજ કોંગ્રેસ પાર્ટી નવી દિલ્હીમાં તેના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી। આ સંમેલન દરમિયાન કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર ગંભીર આરોપ લગાવ્યા હતા। કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનાથે અને પવન ખીરાએ દાવો કર્યો કે પીએમ મોદી લોકશાહી સાથે રમત રમી રહ્યા છે। તેઓ ચૂંટણી જીતવા માટે ઇઝરાયેલની એજન્સીઓની મદદથી દેશમાં ચૂંટણીને પ્રભાવિત કરી રહ્યા છે। કોંગ્રેસનો આરોપ છે કે પીએમ મોદી ચૂંટણીને પ્રભાવિત કરવા માટે ઇઝરાયેલની એજન્સીની મદદ લઈ રહ્યા છે। પવન ખેડાએ જણાવ્યું કે દેશની લોકશાહી ખતરામાં છે। તેઓ અન્ય દેશોને મળીને સરકારમાં બેસીને દેશની લોકશાહી સામે ષડયંત્ર કરી રહ્યા છે। बीबीसी ने कुछ छाप दिया या कोई फिल्म बना दी तो साहब विदेशी लोग हस्तक्षेप कर रहे हैं। विदेश में जाकर अपनी ही देश की निंदा करने वाले प्रधानमंत्री को
तब शर्म नहीं आती जब वो बाहर जाकर अजीब अजीब बातें करते कि शर्म आती थी इस देश में पैदा होते। और उसके बाद देश में सोशल मीडिया पर देश के चुनावों को, देश के लोकतंत्र को प्रभावित करने के लिए आप इजराइल की एजेंसीज को बुला लेते हैं, तब आपको शर्म नहीं आती। तब देश के लोकतंत्र को कोई खतरा नहीं है। કર્ણાટક ભાજપ અધ્યક્ષે ટીપુ સુલતાન મામલે આપેલા નિવેદન બાદ વિવાદ વધુ ગરમાયો તો બીજી તરફ કર્ણાટક ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સીટીએ ટીપુ સુલતાન મામલે નિવેદન આપતા કહ્યું કે ટીપુ સુલતાનના વિચાર ખોટા છે, તેમને વિચાર ઇસ્લામિક સ્ટેટ બનાવવાનો છે, તેમનો આ વિચાર ટકી ન જવો જોઈએ તેમ કહેતા વિવાદ ફરી શરૂ થયો છે। का विचार, ये टीपू सुल्तान का विचार है ना, वो गलत विचार है, वो कन्नड़ का विरोधी विचार है। उसके वजह से विचार जिंदा नहीं रहना चाहिए। उनका विचार क्या है? उनका विचार इस्लामिक स्टेट करना उनका विचार है। सभी काफिरों को कत्ल करना टीपू सुल्तान का विचार है। वो जिंदा नहीं रहना चाहिए। जिंदा नहीं रहना है तो अपना संस्कृति बचा नहीं सकता, भारत भी बचा नहीं सकता। કર્ણાટક ભાજપના નેતા નલિન કુમારે ટીપુ સુલતાન સાથે જોડાયેલું નિવેદન આપતા રાજકારણ ગરમાયું। નલિન કુમારે કહ્યું કે ટીપુ સુલતાનના તમામ અનુયાયીઓને અહીં રહેવાનો અધિકાર નથી, તેમનો પીછો કરીને જંગલમાં મોકલી દેવા જોઈએ। બીજી તરફ અઝુદ્દીન ઓવૈસીએ ભાજપ અધ્યક્ષના નિવેદન પર વળતો પ્રહાર કર્યો। અઝુદ્દીન ઓવૈસીએ ભાજપના અધ્યક્ષને નિવેદન મામલે પૂછ્યું કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટક બીજેપી અધ્યક્ષની વાત સાથે સહમત છે? આ હિંસા, હત્યા અને નરસંહારની ખુલ્લી ઘોષણા છે। શું કર્ણાટકની ભાજપ સરકાર તેની સામે પગલાં નહીં લે? અઝુદ્દીન ઓવૈસીએ તેને નફરતભર્યું નિવેદન ગણાવ્યું છે। इसने कहा कि हम उनको मिटा देंगे, मार देंगे जो टीपू सुल्तान का नाम ले रहे हैं। मैं टीपू सुल्तान का नाम ले रहा हूं, क्या करोगे तुम? बोलो, मारोगे मुझे? मिटा दोगे मुझे? बोलो कहां पर आऊं कर्नाटक में मारने के लिए? आ जाओ। क्या देश के प्रधानमंत्री उनके प्रदेश के जो बीजेपी के लीडर हैं उनकी जबान से वो सहमत हैं कि टीपू सुल्तान का नाम लेगा, हम मिटा देंगे, मार देंगे? अरे भाई, करप्शन का नाम लेना, करप्शन को मिटा नहीं पाए आप। 30% की सरकार आपकी है। ये तो ओपन कॉल है वॉयलेंस के लिए। सपा नेता स्वामी प्रसाद मौर्य અને હનુમાનગઢીના મહંત રાજુદાસ વચ્ચેનો વિવાદ સતત વધી રહ્યો છે। સ્વામી પ્રસાદે ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યો છે। સ્વામીએ કહ્યું છે કે ભાજપ સરકાર મારી હત્યા કરવા માંગે છે। એ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે મારી હત્યા માટે સોપારી આપવામાં આવી રહી છે। આ પહેલા સ્વામી પ્રસાદ મૌર્યએ પોલીસને પત્ર લખી સુરક્ષાની પણ માંગ કરી હતી। મૌર્યએ રાજુદાસ, મહંત પરમહંસદાસ અને તેમના સાથીઓ પર તલવાર અને કુહાડી વડે હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે। આ લોકોએ અગાઉ મને મારવા માટે 21 લાખની રકમની જાહેરાત પણ કરી હતી। મારી પાછળ ષડયંત્ર હેઠળ કામ કરવામાં આવી રહ્યું છે, જેથી મને વધારાની સુરક્ષા પૂરી પાડવી જોઈએ, સ્વામી પ્રસાદ મૌર્યએ જણાવ્યું હતું। કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહનું મોટું નિવેદન સામે આવ્યું છે। મુસ્લિમ સમાજ વિશે વાત કરતા તેમણે કહ્યું કે મુસ્લિમ સમાજની વધતી વસ્તી એ મારા માટે ચિંતાનો વિષય નથી, પરંતુ જૂનાના માર્ગ પર ચાલનારા કટ્ટરપંથીઓ ખોટું કામ કરે છે। તેમણે વધુમાં કહ્યું કે આજ સુધી દેશના એક પણ તાજિયા પર હિન્દુઓએ એક પથ્થર ફેંક્યો નથી। अगर तोरण द्वार भारत में नहीं शिव महोत्सव का बनेगा तो क्या पाकिस्तान और बांग्लादेश में बनेगा? मैं पूछना चाहता हूं देश के उन कट्टरपंथी मुसलमानों से कि मेरे यही थी ना कि धर्म के आधार पर हुआ तो पूरा पॉपुलेशन अगर चला गया होता पाकिस्तान, उधर से चले आए होते इधर, तो आज ये दुर्दशा नहीं होता। लेकिन मेरे पूर्वजों से बहुत बड़ी भूल हुई और इसका भूल का खामियाजा क्या अब के नौजवान, अब का बेटी और बेटा भोगेगा? મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે તેઓ તેમના દાવા પર અડગ છે। તેમણે નવેમ્બર 2019માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજીત પવાર સાથે જે સરકાર બનાવી હતી તેને એનસીપીના વડા શરદ પવારનું સમર્થન હતું। ફડણવીસે પોતાનું નિવેદન 100% સાચું ગણાવ્યું। નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે આજે ચાલી રહેલી બાબતો પર હું કંઈ પણ ટિપ્પણી નહીં કરું, પરંતુ આવનારા સમયમાં એના પર ચોક્કસથી બોલીશ અને હજુ સમય આવ્યો નથી। થોડા સમય પહેલા ફડણવીસે એવું કહ્યું હતું કે શરદ પવારે અજીત પવાર સાથે બનેલી સરકારને પોતાની સંમતિ આપી દીધી હતી અને બધું તેમની જાણકારીથી થયું હતું। બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના
દિલ્હી, મુંબઈ ઓફિસ પર આવકવેરા વિભાગે સતત બીજા દિવસે સર્વે હાથ ધર્યો. આ દરમિયાન બીબીસીએ પણ તેના કર્મચારીઓને મેલ દ્વારા કાર્યવાહીમાં સહયોગ કરવા અને તેમની અંગત આવકની વિગતો અંગે માહિતી આપવા જણાવ્યું. બીબીસીએ તેના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનું સૂચન અને કર્મચારીઓને પોતાની વ્યક્તિગત આવક સંબંધિત સવાલનો બંને ત્યાં સુધી જવાબ ટાળે તેવું સૂચન કર્યું. ઇન્ટરનેશનલ ટેક્સમાં ગડબડની ફરિયાદો અંગે આવકવેરા વિભાગ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ તપાસમાં લાંબો સમય પણ લાગી શકે છે. આ કાર્યવાહી અંગે અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઇસે કહ્યું કે અમને પણ આ દરોડા વિશે માહિતી મળી છે. અમે દુનિયાભરમાં સ્વતંત્ર પ્રેસના મહત્વનું સમર્થન કરીએ છીએ. દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ સાથે જોડાયેલી કૌસર જહાંને સ્ટેટ હજ કમિટીની ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી. તે માટે ગૌતમ ગંભીર અને મોહમ્મદ સાદે કૌસર જહાંને વોટ આપ્યો હતો. દિલ્હીના ઇતિહાસમાં બીજી વખત એવું બન્યું કે સ્ટેટ હજ કમિટીના ચેરમેન પદે મહિલા હોય. કૌસર જહાં પહેલા દિલ્હીના હજ કમિટીના ચેરમેન તાજદાર બાબર રહી હતી. ઉપરાજ્યપાલ વીકે સક્સેનાના 3 વર્ષ માટે હજ કમિટી બનાવી, જેમાં ભાજપ સાંસદ ગૌતમ ગંભીર, આપના 2 ધારાસભ્ય સામેલ હતા. આ ઉપરાંત કોંગ્રેસના પાર્ષદ નાઝિયા દાનિશને હજ કમિટીના સભ્ય બનાવવામાં આવ્યા હતા. દેશના સામાન્ય લોકોને પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર ફરી એકવાર રાહત મળવાની શક્યતા છે. ભારત સરકાર ઇંધણ પર ટેક્સ ઘટાડે તેવી સંભાવના છે. જો આમ થયું તો મે 2022 પછી પ્રથમ વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ ટેક્સમાં ઘટાડાના કારણે ઓછા થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફુગાવા પર અંકુશ મૂકવા માટે સરકાર ઇંધણ પરનો ટેક્સ ઘટાડી શકે છે. જોકે ફેબ્રુઆરીના ફુગાવાના આંકડા જાહેર થયા પછી જ કોઈ નિર્ણય લેવામાં આવશે. ડિસેમ્બરમાં ભારતનો રિટેલ ફુગાવો 5.72% હતો, જે જાન્યુઆરીમાં વધીને 6.52% થયો હતો, જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના લક્ષ્યાંક કરતા વધારે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ખાદ્ય ફુગાવો હજુ પણ વધારે રહેવાની શક્યતા છે. દૂધ, મકાઈ, ખાદ્યતેલ સહિતની વસ્તુઓ ફુગાવા પર દબાણ વધારી શકે છે. સરકાર મકાઈ જેવા ઉત્પાદનો પર આયાત ડ્યુટીમાં ઘટાડો કરવાનો વિચાર કરી રહી છે. કોરોનાના કપરા કાળમાંથી બહાર આવ્યા બાદ વૈશ્વિક અર્થતંત્રને હળવી મોનિટરી પોલિસીના કારણે મોંઘવારીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે આઈએમએફે ચેતવણી આપી કે વૈશ્વિક અર્થતંત્રને હજુ કપરી પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે. આઈએમએફના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિયા જોર્જિયાએ એક નિવેદનમાં જણાવ્યું કે ઘણા દેશમાં ફુગાવાની અસર ઓછી જોવા મળશે, પરંતુ વૈશ્વિક અર્થતંત્ર હજુ પણ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે સેન્ટ્રલ બેંકના વડાને ચેતવણી આપતા કહ્યું કે વર્ષ 2023માં વિકાસ દર ધીમો પડી રહ્યો છે, જેથી લિક્વિડિટી વધારવા અને વોલેટિલિટીને વધુ સારી રીતે નિયંત્રણ કરવા પર પોલિસી મેકરે કામ કરવું જોઈએ. એસબીઆઈ બેંકે તેના ગ્રાહકોને ઝટકો આપ્યો છે. દેશની સૌથી મોટી પબ્લિક સેક્ટર બેંક એસબીઆઈએ તેના લોન દરની સીમાંત કિંમતમાં 10 અંકનો વધારો કર્યો, એટલે કે 0.10% વધારી દીધો છે, જેને લઈને હોમ, પર્સનલ, કાર્ડ સહિતની તમામ લોન મોંઘી થઈ ગઈ છે. આરબીઆઈની વેબસાઇટ મુજબ આ નવા દરો 15 ફેબ્રુઆરીથી લાગુ થઈ ગયા છે. બેંકે કહ્યું કે એમસીએલઆરના દરમાં 7.85%થી 10 બીપીએસ વધારીને 7.95% કરવામાં આવ્યા, જ્યારે કે એક મહિનાનો એમસીએલઆર રેટ 8.0%થી 10 બીપીએસ વધી 8.10% કરવામાં આવ્યો છે. બેંકે 1 વર્ષની મેચ્યોરિટી પર નવા દર 8.40થી વધારી 8.50 કર્યો છે. 2 વર્ષની મેચ્યોરિટી પર એમસીએલઆર 8.50થી વધારી 8.60 કરવામાં આવ્યો, જ્યારે કે 3 વર્ષ માટે વાત કરીએ તો આ દર 8.60%થી વધારી 8.70% કરી દેવામાં આવ્યો છે. ઉત્તરાખંડમાં મેડિકલ સેવામાં નવી ક્રાંતિ થઈ રહી છે. હવે ઋષિકેશ એમ્સથી ટિહરી સુધી દવા ડ્રોનની મદદથી પહોંચાડવામાં આવી રહી છે. ઋષિકેશ એમ્સ દેશભરમાં પ્રથમ એમ્સ બની ગઈ છે, જ્યાં ડ્રોન ટેકનોલોજીની શરૂઆત થઈ હતી. ઋષિકેશ એમ્સને ટ્રાયલ તરીકે ગુરુવારે ડ્રોનથી દવા પહોંચાડવાની શરૂઆત કરાઈ. આ મામલે ઋષિકેશ એમ્સના ડિરેક્ટર પ્રોફેસર મીનુસિંહે કહ્યું કે ડ્રોન ઋષિકેશથી ટિહરી માટે ઉડાન ભરશે અને નવી ટિહરીના બોરાડીમાં પહોંચી દવાઓની ડિલિવરી કરશે. સાથે ત્યાંથી સેમ્પલ પણ પાછા લઈને આવશે. ઉલ્લેખનીય છે કે આ ડ્રોન ઉત્તરાખંડમાં સ્વાસ્થ્ય સેવાઓમાં નવી ક્રાંતિ લાવશે. આ ડ્રોન 3.5 કિલો વજન ઉંચકી શકે છે. એક વારમાં તે 100 કિલોમીટર દૂર સુધી ઉડી શકે છે. રાજધાની દિલ્હીમાં તાજેતરમાં નિકી મર્ડર કેસથી માત્ર રાષ્ટ્રીય રાજધાની જ નહીં, પરંતુ લિવ ઇન રિલેશનશીપના ઉભરતા વલણમાં છોકરીની સુરક્ષા પર ઘણા પ્રશ્નો સર્જાયા છે. આફતાબ મર્ડર કેસ હોય કે નિકીનો કેસ, છેલ્લા કેટલાય મહિનામાં ભારતમાં આવા અમાનવીય કિસ્સાઓની મોટી સંખ્યા નોંધાઈ છે, જેણે માતા પિતાને તેમના વાલીપણા પર સવાલો ઉઠ્યા છે. નેશનલ કમિશન ફોર વુમનના ચીફ રેખા શર્માએ 16 ફેબ્રુઆરીએ લિવ ઇન રિલેશનશીપમાં છોકરીઓ કેમ સુરક્ષિત નથી તેમણે કહ્યું કે દેશમાં આવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે.
લિવ ઇન રિલેશનશીપમાં છોકરીઓ સુરક્ષિત નથી. માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લિવ ઇન રિલેશનશીપ કોન્સેપ્ટ પણ વધી રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો ખાત્મો યથાવત છે. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળના જવાનોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો તેમજ એક આતંકવાદીને ઠાર માર્યો. કુપવાડા પોલીસના ઇનપુટના આધારે ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમે સોતપોરા ફોરવર્ડ વિસ્તારમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો, જેમાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો તેમજ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું. ઇન્દોરની બેટી નામની કંપની પાકના કચરામાંથી મશરૂમની ખેતી શીખવે છે. તેના વેસ્ટ મટીરીયલમાંથી ફ્લાવર પોટ, પેકેજિંગ મટીરીયલ સહિત અનેક ઉત્પાદનો બનાવે છે. મશરૂમની ખાસિયત છે કે પોટેશિયમ, વિટામિન ડી, ફાઇબર, સિલિનિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર છે, જે પ્રતિરોધક ક્ષમતાને સુધારે છે. તો મશરૂમના કેટલાક પ્રહારો ડીએનએને થતા નુકસાનને અટકાવીને કેન્સર સામે રક્ષણ આપે છે. જોકે બટન મશરૂમના ઉત્પાદન માટે હિમાચલ પ્રદેશને મશરૂમની ખેતી માટે સૌથી યોગ્ય મનાય છે. મશરૂમની ખેતીમાં જમીન, બિયારણ, ખાતરો, જંતુનાશક દવાઓ, વીજળી, પાણી વગેરે સાધનોની જરૂરિયાત મર્યાદિત હોય છે. મશરૂમનો પાક લીધા બાદ વધેલા અવશેષોને કેટલ ફીડ તરીકે ઉચ્ચ ગુણવત્તાવાળા ખાતર તરીકે અથવા તો બાયોગેસ ઉત્પાદન માટે વપરાય છે. ગ્રામ્ય કક્ષાએ મહિલાઓમાં આ ખેતીમાં નવરાશનો સમય ઉપયોગમાં લે છે. दोनों ही प्रॉब्लम्स का सॉल्यूशन मुझे नज़र आया मशरूम्स के अंदर. तो मशरूम ग्रो करने के लिए हमको चाहिए होता है एग्रीकल्चर का वेस्ट यानी क्रॉप रेसिड्यू, जिसे किसान मैनेज नहीं कर पाते हैं. आफ्टर हार्वेस्टिंग फसल कटाई होने के बाद उनको पता नहीं है कि इस वेस्ट का क्या करना है, तो उसे जला देते हैं. तो उससे पॉल्यूशन होता है. पराली की एक बहुत बड़ी समस्या है. हम दिल्ली में देख ही रहे हैं, लोग जूझ रहे हैं और स्कूल तक बंद हो रहे हैं पराली की वजह से. तो हमने इसका सॉल्यूशन मशरूम में हमें नज़र आया, इसलिए हमने मशरूम कल्टीवेशन के ऊपर काम करना. પાકિસ્તાનના હિન્દુ ધર્મના કેટલાક મંદિરો આવેલા છે. આ મંદિરોમાંથી એક મંદિર છે કટાસ રાજ મંદિર, જેની મુલાકાત અને દર્શન કરવા માટે અટારી વાઘા બોર્ડરથી 100 જેટલા ભારતીય દર્શન કરવા માટે રવાના થયા છે. साल में 2 बार आयोजित की जाती है, एक बार दिसंबर में और एक बार महाशिवरात्रि में. हमारा ये आवेदन है और निवेदन है पाकिस्तान गवर्नमेंट से कि हमारे हिंदू लोगों के 22 तीर्थ स्थल जो है पाकिस्तान में है, जिसमें हिंगलाज देवी का शक्तिपीठ भी है, और ये यात्राएं एज ऑन सिर्फ साल में 2 बार होती है. हमारा निवेदन है कि ये यात्रा जब चाहे तब यात्रियों का अगर जत्था अगर जा रहा है तो पाकिस्तान गवर्नमेंट को ये हमको परमिशन देनी चाहिए. तो इससे दोनों मुल्कों में आवागमन जो है वो यात्रियों का वो बढ़े. से भी हमें वीज़ा की जो डेट है, सैंक्शन है, वो टाइम से मिलनी चाहिए ताकि हमारे यात्रियों को ज़्यादा दिक्कत ना हो. उन्होंने दूर दूर से आना होता है, वो पहुंच नहीं सकते. इसीलिए ये हम जो इन्वेस्टेज कर रहे हैं, कुछ यात्री हमारे कम हो जाएंगे क्योंकि वो टाइम से पहुंच नहीं सके. મધ્યપ્રદેશના શ્યોપુરમાં કુનો નેશનલ પાર્કમાં નામ્બિયાથી 8 ચિત્તા આવ્યા બાદ દક્ષિણ આફ્રિકાથી વધુ 12 ચિત્તા લાવવામાં આવી રહ્યા છે. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ટૂંક સમયમાં ચિત્તાઓની સંખ્યામાં વધારો થવા જઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકાથી ચિત્તા લાવવા માટે વાયુસેનાનું વિશેષ વિમાન C-17 ગ્લોબમાસ્ટર દક્ષિણ આફ્રિકા માટે ઉડાન ભરી ચૂક્યું છે. 18 ફેબ્રુઆરીના રોજ ચિત્તાઓને લઈ જતું આ વિમાન ગ્વાલિયર એરપોર્ટ પર ઉતરશે. ત્યારબાદ MI-17 હેલિકોપ્ટર દ્વારા ચિત્તાઓને કુનો નેશનલ પાર્ક લઈ જવામાં આવશે. વેટરનરી ડોક્ટર અને ચિત્તા નિષ્ણાત ડોક્ટર લોરેલ આ જ ખાસ વિમાનમાં ચિત્તાઓની સાથે જશે. મહત્વનું છે કે ભારતની ધરતી પર નામ્બિયા અને દક્ષિણ આફ્રિકાથી એક સાથે ચિત્તાનો વસવાટ કરાવવાનો હતો. ચિત્તાની પસંદગીથી લઈને ક્વોરન્ટાઇન કરવા સુધીની તૈયારી નામ્બિયાથી સાથે દક્ષિણ આફ્રિકામાં પણ તે સમયે જ પૂરી કરી લીધી હતી, પણ દક્ષિણ આફ્રિકાથી ચિત્તા લાવવા માટે MOU સાઇન થઈ શક્યા નહીં. પાકિસ્તાનના મોંઘવારી ચરમસીમાએ છે અને સામાન્ય માણસ ત્રાહિમામ પોકારી ગયું છે. આ દરમિયાન પાકિસ્તાની શહેબાઝ શરીફ સરકારે ફરી પેટ્રોલના ભાવમાં વધારો કર્યો. પેટ્રોલની કિંમત 272 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી, જ્યારે ડીઝલની કિંમત 17.20 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટર વધી 280 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. સામાન્ય માણસ પહેલેથી જ જીવન જરૂરિયાતી ચીજવસ્તુઓના ભાવવધારા સામે ઝઝૂમી રહ્યો છે. પાકિસ્તાન નેશનલ એસેમ્બલી દ્વારા આર્થિક સંકટને હળવા કરવા માટે રૂપિયા 17,000 કરોડની આવક વધારવામાં મદદ કરવા માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને વધારી 18% કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યાના કલાકો બાદ શહેબાઝ શરીફ સરકારનું આ પગલું આવ્યું છે. ચીન સાથેના તણાવ વચ્ચે ભારત દરેક રીતે LOC સુધી પહોંચવાના રસ્તાને સુગમ કરવાના પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે દરેક ઋતુમાં લદ્દાખ માટેથી
રસ્તો બનાવવા સરકારે હિમાચલ પ્રદેશથી લદ્દાખને જોડતી ટનલને મંજૂરી આપી. આ ટનલ 4.1 કિલોમીટર લાંબી હશે. 16,500 ફૂટની ઊંચાઈએ મનાલી, દારચા, પદમ, નીમુ એક્સિસ પર હથિયારો અને સૈન્યના વાહનો લઈ જવામાં તેનાથી સરળતા રહેશે. આ જગ્યા પાકિસ્તાન અને ચીનની પહોંચથી દૂર છે. એવામાં અવરજવર કોઈપણ પ્રકારના ખતરા વિના થઈ શકશે. આ ટનલ દ્વારા ફોરવર્ડ એરિયામાં સૈન્યને સરળતાથી મોકલી શકાશે. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન રૂપિયા 1,681.5 કરોડના ખર્ચે ટનલ તૈયાર કરશે અને આ કામ ડિસેમ્બર 2025 સુધી પૂરું કરાશે. આતંકી સંગઠન અલ કાયદાએ તેના વડા તરીકે ઇજિપ્તના સૈફ અલ અદલની પસંદગી કરી છે. ગત વર્ષે જુલાઈમાં અમેરિકા દ્વારા કરાયેલા ડ્રોન હુમલામાં અલ કાયદાનો પૂર્વ વડો અલ જવાહિરી ઠાર મરાયો હતો. તેના બાદથી જ આ સંગઠન નવા પ્રમુખ માટે શોધખોળ ચાલી રહી હતી, જેમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જારી કરવામાં આવેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે અલ કાયદાએ તેના નવા વડાની પસંદગી કરી છે. તેનું નામ સૈફ અલ અદલ છે. તે ઇજિપ્તના સૈન્યનો પૂર્વ કર્નલ રહી ચૂક્યો છે. 1980ના દાયકાથી અલ કાયદા સાથે તેનો સંબંધ રહ્યો છે. 9/11ના મુંબઈ આતંકી હુમલામાં તેની ભૂમિકા રહી છે. આ હુમલામાં સામેલ આતંકીઓ અને હાઇજેકર્સને તેને ટ્રેનિંગ આપી હતી. સૈફ અલ અદલ 62 વર્ષનો છે અને તેને આતંકી સંગઠનની તાકાત વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તે 2002થી 2003થી ઈરાનમાં આશ્રય લઈ રહ્યો છે અને ત્યાંથી જ તેના કામને અંજામ આપે છે. પાકિસ્તાનમાં ગુરુવારે મિની બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં નાણાં અને મહેસૂલ મંત્રી ઇશાક ડારે મિની બજેટ રજૂ કર્યું, કારણ કે સરકારે 1.1 બિલિયન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ લોનને અનલોક કરવા માટે જરૂરી શરતો મૂકી છે. બેલઆઉટ પ્રોગ્રામના પુનરુત્થાન માટે આઈએમએફને રાજી કરવામાં સમય સામે દોડતી સરકારે ગઈકાલે રાત્રે સામાન્ય વેચાણ વેરામાં રેટ 17%થી વધારી 18% કર્યો અને સિગરેટ પર ફેડરલ એક્સાઇઝ ડ્યુટીને મંજૂરી આપી. મિની બજેટ દ્વારા પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટની આગેવાની હેઠળની સરકાર વોશિંગ્ટન સ્થિત ધિરાણકર્તા દ્વારા નિર્ધારિત શરતોને પહોંચી વળવા રૂપિયા 170 બિલિયનમાંથી રૂપિયા 55 બિલિયન કમાવાનું લક્ષ્ય ધરાવે છે. खाने पीने की अशिया की महंगाई सिर्फ औसतन 2% थी. इन हालात में एक अचानक गैर सियासी तब्दीली इस मुल्क में लाई गई, जिसने एक कामयाब और भरपूर मैंडेट की हामिल हुकूमत को अपाहज करके रख दिया. 2018 के इलेक्शन में एक सिलेक्टेड हुकूमत वजूद में आई. उस सिलेक्टेड हुकूमत की मुआशी नाकामियों पर इतना ही मैं कहना काफी समझूंगा कि मुल्क दुनिया की जो 24वीं मईशत बन चुका था वो 2022 में गिरकर दुनिया की 47वीं मईशत बन गया.